જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું ફરીથી સ્વાગત છે। તો આજનો જે ટોપિક છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કેમ કે તમે અત્યાર સુધી જેટલી પણ તૈયારી કરી છે ને એ તૈયારીમાં હવે છેલ્લે કંઈ ભૂલ ના થઈ જાય ને એના માટે હું આ ટોપિક પર વિડીયો બનાવું છું કે પેપર કઈ રીતે અટેમ્પ કરો। તમે ગમે એટલા વર્ષો તૈયારી કરો, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ, પરંતુ એક્ઝામ હોલમાં જે 3 કલાક તમે બગાડી દીધા તો તમારે 2-3 વર્ષ કંઈ કામના નથી। એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। પૂરો વિડીયો જોજો, સંપૂર્ણ જોજો। આ મેં જેટલા બી ટોપિક લખ્યા છે ખૂબ એનાલિસિસ કરીને લખ્યા છે, તો શાંતિથી એક એક મુદ્દા પર ધ્યાન આપજો। આ જેટલા બી ટોપિક છે તમે ફોલો કરશો ને તો તમારા મિનિમમ 5 માર્ક્સ તો વધશે જ, કેમ કે આમાં ખૂબ અગત્યની વાતો છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે પેપર અટેમ્પ કરતી વખતે। તો આજનો ટોપિક એ જ રહેશે આપણે કે પેપર કેવી રીતે અટેમ્પ કરો। હવે આ જે હું ટોપિક કહું છું ને એ તમે મોક ટેસ્ટમાં બી મારું વહેલું બનાવવાનું રીઝન આ છે। હું આ વિડીયો છે ને એક્ઝામના થોડાક અઠવાડિયા પહેલાં બનાવવાનો હતો, પરંતુ અત્યારે મોક ટેસ્ટ આપતા હશો તમે તો તમે અત્યારથી એ વસ્તુ તમારા માઇન્ડસેટમાં ફિટ થઈ જાય કે હા આપણે મોક ટેસ્ટ આપીએ છીએ એટલે એક્ઝામ હોલમાં જ બેઠા છે, એવી રીતે તમે મોક ટેસ્ટ આપો અને આ બધું વસ્તુ મોક ટેસ્ટમાં જ ફોલો કરજો, એટલે તમને એક્ઝામ હોલમાં ડાયરેક્ટ એપ્લાય જ કરવાનું રહે। એટલે થોડુંક વહેલા બનાવી રહ્યો છું। તો સૌપ્રથમ તો છે કે 1 કલાક પહેલાં તમારે સેન્ટરે પહોંચી જવું। જે તે તમે સેન્ટર હોય બીજા જિલ્લામાં હશે તો તમારે આગલી રાતે પહોંચી જવું અને ત્યાં જ રાતે સૂઈને પછી સવારે જ્યારે એક્ઝામ હોલમાં જે ટાઈમ હોય ને એને 1 કલાક પહેલાં જ પહોંચી જવું। અને હોલ ટિકિટ, આધાર કાર્ડ, પાણીની બોટલ, પેન એ બધું વસ્તુ એ નોર્મલ જ છે, પણ તો બી એકવાર તમને કહી દઉં કે એ બધું વસ્તુ ધ્યાનથી જોઈ લેવાની। પછી આ ખૂબ અગત્યનું, આ નાની વાત છે પણ જો પરીક્ષા કેન્દ્રમાં કોઈના જોડે તમારે વાત કરવાની નથી। તમે મોક ટેસ્ટ બી આપો છો તો તમારા આજુબાજુ કોઈ ના હોય, 3 કલાક તમે શાંતિથી બેસીને આપી શકો એવી રીતે મોક ટેસ્ટ આપો। એવું નહીં કે 10-15 મિનિટ ઊભા થઈ ગયા, કોઈના જોડે વાત કરતાં કરતાં મોક ટેસ્ટ આપી, એવી નહીં। તમે એક્ઝામ હોલમાં જ બેઠા છો એવી રીતે મોક ટેસ્ટ આપો। અને જેવું તમે એક્ઝામ હોલમાં જશો ને એટલે ઘણા બધા લોકો હશે તમારા જેવા ત્યાં, એ લોકો અંદર વાતો કરશે કે કેવું હશે પેપર, આ તે। કોઈના જોડે વાત નથી કરવાની। તમે જે તૈયારી કરી છે તમારી મહેનત પર ભરોસો રાખો અને જેવું બી પેપર આવે એ તમે તમારું 100% આપજો, પણ કોઈના જોડે વાત નહીં કરવાની એક્ઝામ હોલમાં। એમાં પછી કોઈ કાળી અવળી વાતો કરે પછી ડિમોટિવેટ થાય અને એ 3 કલાક જ સંભાળવાનો છે। તમે વિચારો, તમે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ જેટલી બી તૈયારી કરી ને તે તમે એક્ઝામ હોલના જે 3 કલાક છે એ જ તમે ના સંભાળી શકો, પછી તમારે એ કંઈ કામની નહીં। એટલે કોઈના જોડે પણ વાત નહીં કરવાની। પછી છે કે જેવું તમે એક્ઝામ હોલમાં બેઠા છો, તમારા હાથમાં પેપર આવી ગયું અને સમય શરૂ થતાં સીલ ઓપન કરશો તમે, તો સૌ પ્રથમ જેવું તમારા હાથમાં પેપર છે તમે સીલ ઓપન કર્યું, હવે તમને જે પાર્ટ સારું આવડે છે ને એ પાર્ટ પર જ જવાનું। જેમ કે તમારું પાર્ટ એ સારું હોય તો પાર્ટ એથી શરૂઆત કરો, અને પાર્ટ બી સારો હોય તો પાર્ટ બીથી શરૂઆત કરો। એવું નહીં કે ક્રમ વાઇઝ શરૂ કરી દો, એક પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન। અમે વચ્ચે કોઈ એવો પ્રશ્ન આવી ગયો કે જે એકદમ હાર્ડ હોય, જેમ કે ગયા વર્ષે પેલું હતું રિઝનિંગના અમુક ક્વેશ્ચન હતા ને ગુજરાતી વાળા ને, હવે એવા પ્રશ્ન વચ્ચે આવી ગયા તો તમારે કેટલો બધો સમય બગાડશે અને સમય તમને પાછળથી ખૂટશે। એટલે સિરીઝ વાઇઝ નહીં સોલ્વ કરવાનું, તમને જે પાર્ટ આવડે છે ત્યાંથી શરૂઆત કરવાનું, અને વચ્ચે જે પ્રશ્ન એવું લાગે ને કે મને નથી આવડતું તો એ કરતા જવાનું। હું તમને આગળ સમજાવતું કે અટેમ્પ પછી કેવી રીતે કરું। તો પાર્ટ એ સારો તો પાર્ટ એથી શરૂઆત કરવાની અને બી સારું હોય તો બીથી। તેનાથી શું થશે કે તમારામાં આત્મવિશ્વાસ વધશે, તમને પેપર આપવાની મજા આવશે અને મજાથી જ પેપર આપવાનું, એકદમ શાંતિથી રિલેક્સ થઈને। જરા એવું ના લાગવું જોઈએ કે તમે પ્રેશરમાં પેપર આપો છો। તમે મજાથી શાંતિથી પેપર આપજો અને જે પાર્ટ આવડે છે ત્યાંથી શરૂઆત કરશો ને તો તમને જેમ જેમ પેપર આવશે ને તો તમને અંદરથી મજા આવશે કે હા તો મને આવડે છે, ઈઝી છે પેપર। એટલે જે પાર્ટ આવડે ત્યાંથી શરૂઆત કરજો। પછી જે શરૂઆત કરી દીધી પછી કેવી રીતે કરવાનું, જો અટેમ્પ, જેમ કે તમે પહેલું રાઉન્ડ છે, જેમ કે બંધારણના જે ક્વેશ્ચન છે 30, હવે પહેલા રાઉન્ડમાં તમને 30માંથી જેટલા પણ આવડે છે ને, ધારો કે 30માંથી તમને 20 આવડ્યા, હવે એ 20 કેવા હોવા જોઈએ કે ફાઇનલ એમાં આ જ જવાબ આવવો જોઈએ। તમારામાં 50-50 ના હોવું જોઈએ કે આ જ જવાબ આવે, આના સિવાય કોઈ જવાબ ના આવે। એવા તમે કન્ફર્મ હોવ ને એવા ક્વેશ્ચન જ પહેલા રાઉન્ડમાં અટેમ્પ કરવાના, પહેલા રીડિંગમાં। પછી બીજા રીડિંગમાં તમારે શું કરવાનું, પછી એમાં જો 50-50 એવું લખી દેવાનું, કાં તો એક ક્વેશ્ચન પર રાઉન્ડ કરી દેવાનું, અને તમને ના આવડતા હોય ને એમાં ઈ લખી દેવાનું। તો જ્યારે તમે બીજી વાર વાંચશો ને તો જે 50-50 વાળા છે ને એ અટેમ્પ કરવાના। પહેલા રાઉન્ડમાં તમને જેટલા આવડે છે કન્ફર્મ કે આમાં આ જ જવાબ આવે એવા અટેમ્પ કરવાના। એનાથી તમને શું ખબર પડશે કે મારે કેટલા અટેમ્પ કરવા અને કેટલા ઈ કરવા। તમે આડેધડ પેપર અટેમ્પ કરશો ને એટલે તમને ખબર જ નહીં પડે, પછી છેલ્લે એવું થશે કે મેં વધારે અટેમ્પ કરી દીધા, ઓછા અટેમ્પ કરી દીધા। એટલે ખાસ પહેલા રાઉન્ડમાં જેટલા આવડે એટલા કરવાના। બીજા રાઉન્ડમાં 50-50 તમે જો કે આમાં એ આવે, આમાં બી આવે, કાં તો એ સી આવે, બેમાં કન્ફ્યુઝ હોય ને એવા અટેમ્પ કરવાના। એ બી ક્યારે રિસ્ક લેવાનું, તમારા ઓછા અટેમ્પ થયા હોય તો। અને ત્રીજામાં તો સાવ તમને જે નહીં આવડતા એ જ કરી દેવાના ત્રીજા રાઉન્ડમાં। તો આ થયું કે કેવી રીતે અટેમ્પ કરવાનું।
પછી એક ખાસ વાત આ છે કે પ્રશ્નો તમે ધ્યાનથી વાંચો, પ્રશ્ન પૂરું વાંચો કે છેલ્લે શું લખ્યું છે, કે પ્રશ્ન કયા આ વિધાન સાચું સાચા નથી, સાચું સાચા છે. સાચા નથી તો તમારે નીચે ખોટા વિધાન શોધવાના છે, અને સાચા છે તો નીચે ખરા વિધાન શોધવાના છે. એટલે એ ખાસ ધ્યાનથી વાંચો. એમાં કેવું થશે કે તમે એક્ઝામમાં ફટાફટ પ્રશ્નો વાંચો અને છેલ્લે તમે વાંચો નહીં, સાચું નથી લખ્યું છે કે છે લખ્યું. આ મારા જોડે બી બની ગયો છે. 1-2 માર્ક્સ તો તમારા આમ ને આમ જતા રહે છે, અને પછી તમને ઘરે આવીને થશે કે હા આ પ્રશ્ન તો મેં વાંચ્યું જ નથી. એટલે પ્રશ્ન પૂરું વાંચો, શું લખ્યું છે, ખોટા જવાબ માંગ્યા છે કે સાચા જવાબ માંગ્યા છે. તો આવા 1-2 માર્ક્સ બી તમે સાચવશો ને તો તમને પાછળ ઘણા તમારા માર્ક્સમાં વધારો થશે. એટલે જ મેં કીધું હતું કે તમે આ બધું ફોલો કરશો ને એટલે 4-5 માર્ક્સ તો વધશે જ. આ બહુ નાની વસ્તુ છે, તમને કોઈ નહીં કે. આ અમે અનુભવ લ્યો છે, અને એટલા માટે જ આ બધા મુદ્દા અમે પોતે એનાલિસિસ કરીને લખ્યા છે. એટલે ખાસ ધ્યાન રાખજો આ બધી વાતને. એવું હોય તો નોટ કરી લેજો. એક્ઝામના અઠવાડિયું બાકી હોય તો એકવાર એમાં તમે જોઈ લેજો કે હા મારે આ વાતનું ધ્યાન રાખવાનું છે. પછી બધા ઓપ્શન વાંચવા. હવે તમે ફટાફટમાં સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યું હોય અને નીચે ABC એમાં 3 ઓપ્શન હોય અને D ઓપ્શન એવું હોય કે ઉપરોક્ત 3. હવે તમે પ્રશ્ન વાંચીને ડાયરેક્ટ ઓપ્શન એ ટિક કરી દો કે આમાં આ જવાબ જ આવે છે, અને તમે D તો જોયું જ ના હોય કે એમાં એવું લખ્યું કે ઉપરોક્ત 3. પછી એવી રીતે બી ઘણી મિસ્ટેક થતી હોય છે. આ કોમન મિસ્ટેક છે જે ઘણા બધા એટલા હજારો વિદ્યાર્થીઓ આપે છે ને, એમાં આવી મિસ્ટેક ઘણા બધા કરે છે. તો તમે એમાં ના હો એનું ખાસ ધ્યાન રાખજો. વાંચવાનું, બધા ઓપ્શન વાંચવાના, અને D બી વાંચવાનું કે કોઈ પણ નહીં પૂછ્યું છે કે બધા ઉપરોક્ત બધા 3 એવું બધું પૂછ્યું છે તો એ ટિક કરવાનું. પછી તમે ખાલી એ ટિક કરીને આવજો એટલે તમારો એ જવાબ બી ખોટો પડે, અને આવી રીતે 1-1 માર્ક્સ જ આપણે બચાવવાનું છે. પછી ઘણાની એવી કોમેન્ટ આવે છે કે આપણે OMR કેવી રીતે ફિલઅપ કરવી, કે 200 પહેલા પેપર અટેમ્પ કરી દેવું, પછી OMRમાં ટિક કરવું, કે પહેલા OMRમાં એક પેપરમાં અટેમ્પ કરી એક OMRમાં કરવાની. તો જો હું મારી સ્ટ્રેટેજી બતાવું છું, બધાની અલગ અલગ હોઈ શકે છે, એવું જરૂરી નથી. તો જો હું કેવી રીતે કરતો, 200 ક્વેશ્ચન છે ને તો 50-50 ના 4 સ્લેબ હોય છે. હવે તમારે કેવું કરવાનું, તમે જે પાર્ટ ઉપાડશો ને તો ત્યાંથી સળંગ જ ક્વેશ્ચન હશે. તો એ લાઈન તમારે આખી અટેમ્પ થઈ જાય ને સબ્જેક્ટની, એટલે એ સબ્જેક્ટની OMR પૂરી દેવાની. એટલે શું થશે કે લાસ્ટમાં તમે હળબળાટમાં નહીં આવજો કે મારું બાકી છે, OMR ટિક કરવાનું બાકી છે, આ બાકી છે, પેલું બાકી છે. તમે થોડા જેટલા પેપરમાં અટેમ્પ થઈ જાય સબ્જેક્ટ વાઇઝ, તો એ સબ્જેક્ટ વાઇઝ તમારે OMRમાં કરી દેવાના. જેમ કે તમે પાર્ટ A થી શરૂઆત કરી તો એમાં જે 50 ક્વેશ્ચન તમે સોલ્વ કર્યા, તો પહેલા 50 જે લાઈન હોય ને એ તમે OMRમાં ભરી દેવાની થઈ જાય તો, અને પછી બીજા 50 કરો તો બીજી, ત્રીજી, ચોથી, એવી રીતે 200 OMR પાર્ટ વાઇઝ કરવાની. છેલ્લે બી કરી શકો તમે. એ મોક ટેસ્ટમાં ધ્યાન આપજો કે મોક ટેસ્ટ તમે આપો ને તો તમને કેટલી વાર લાગે છે, કે 50-50 અટેમ્પ કરીને વાર લાગે છે કે એક સાથે 200 અટેમ્પ કરવામાં વાર લાગે છે. તો તમને જે સુટેબલ થાય, જેમાં તમારી મિનિટ ઓછી થતી હોય, એ તમે ફોલો કરી શકો છો. આ મેં મારી સ્ટ્રેટેજી બતાવી. પછી કે હા વધારે ટપકા એ છે એ બહાર ના જાય, અને ખાસ ધ્યાન તો એ રાખવાનું છે કે ઉપર નીચે ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. મારે બી ગયે વખતે 1-2 માર્ક્સ એના કારણે થયા છે કે મારે ઉપર નીચે થઈ ગયું હતું. તમારે શાંતિથી નંબર જોવાનું કે હા 50 નંબર છે તો 50 નંબરમાં જ રાઉન્ડ કરવાનું. જો ભૂલથી બી 1-2 બી સિરીઝ ઉપર નીચે થઈ ગઈ ને તો તમારી આખી સિરીઝ બગડશે. ભલે તમને આવડતું હોય, તમે આટલું ટાઈમ આપ્યો એમાં સોલ્વ કર્યો હશે, પણ OMRમાં તમે ઉપર નીચે કરી દીધું ને એટલે તમારા માર્ક્સ કપાશે. એટલે ખાસ મોક ટેસ્ટમાં બી આ ધ્યાન રાખજો કે ઉપર નીચે ના થઈ જાય. 50 નંબર તો 50, 51 તો 51, 52 તો 52, ક્રમ વાઇઝ જ તમારે અટેમ્પ કરવાનું. તો એકમાં બી સિરીઝમાં ભૂલ થશે તો આખી સિરીઝ બગડશે. અને એવા ઘણા કેસ બને છે કે જે લોકો પાસ થવાને લાયક હોય છે પણ પેપર અટેમ્પ કરવામાં ભૂલ કરી દે છે. એટલે હું તમને આ વિડીયો મારફતે એ જ સમજાવવા માંગુ છું કે આવી ભૂલો ના કરતા. ક્રમ વાઇઝ જ તમે OMR ફિલઅપ કરજો. ઉપર નીચે ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. પછી એક એ જ છે કે એક્ઝામ જેમ જેમ નજીક આવે છે એટલે બહુ ડર લાગે છે. કશું નથી આવડતું એવું થાય છે, હું પાસ થઈશ કે નાપાસ થઈશ, મને વાંચ્યું છે પણ યાદ નહીં રહેતું, એવું બધું થાય છે. તો જો એક્ઝામ નજીક આવશે ને એમ તમારામાં ગભરામણ થશે કે મારું શું થશે, મેં તો બધું સિલેબસ પૂરું થઈ ગયું છે પણ હજી એવું લાગે છે કે કંઈ વાંચ્યું જ નથી. અને એવું જ થાય છે એક્ઝામનો આગલા દિવસે બી તમને એવું જ થશે, આખું સિલેબસ તમારું પૂરું થઈ જશે ને તો બી તમને એવું લાગશે મેં તો કંઈ વાંચ્યું જ નહીં. પર ખરેખર કેવું હોય કે આપણું જે સબકોન્શિયસ માઇન્ડ હોય ને એમાં બધી મેમરી સેવ હોય, એટલે વધારે ચિંતા કરવાની જરૂર નથી. બધે તમને યાદ જ હોય. પ્રશ્ન જેમ તમારા સામે આવે ને એમ ફટ દઈને તમે ટીક કરી દો. એમ તમને એવું લાગે કે મને કંઈ નહીં આવડતું, પણ જેવું પ્રશ્ન આવશે, પ્રશ્ન પેપર આવશે, એક્ઝામ હોલમાં તમે હશો, એ એટમોસ્ફિયર જ અલગ હશે. એટલે બધી તમારી મેમરી છે એ રિકોલ થવા માંડશે. એટલે વધારે એવી ટેન્શન નહીં લેવાનું કે મને કંઈ યાદ નથી, મેં વાંચ્યું નહીં. તમને જેટલું બી વાંચ્યું છે, તમારી જેટલી બી મહેનત કરી છે, તમે એના ઉપર ભરોસો રાખો અને એ મહેનતથી જ તમે પાસ થશો. એટલે વધારે કંઈ છેલ્લા ટાઈમે ટેન્શન લેવાની જરૂર નથી. અમે બી એવું, અમારા જોડે બી એવું જ થતું હતું. ટેન્શન થાય, ટેન્શન કોને થાય
કે જેણે મહેનત કરી હોય એને ટેન્શન થાય કે મેં આટલી મહેનત કરી છે, મારું શું થશે. બાકી એક્ઝામ આપવાવાળા તો એમને એમ એક્ઝામ આપીને જતા રહે. એટલે એને પોઝિટિવ વેમાં લેવાનું, નેગેટિવ વિચાર રાખવાના જ નહીં. તો આવી બધી હતી વસ્તુ ધ્યાન રાખવાની. તો જરા બી ટેન્શન ના લેતા. એક્ઝામ ખૂબ જ નજીક છે, શાંતિથી તૈયારી કરો જેટલી થાય, અને શાંતિથી પેપર આપજો. એક્ઝામના પહેલાં બી હું એક વિડીયો બનાવીશ આવું થોડીક મોટિવેશન ટાઈપ, એટલે તમે એક્ઝામ આપવા જાઓ એટલે તમને વાંધો ના આવે. તો તમને વિડીયોમાં જો કંઈ હજી બી ખબર ના પડી હોય અને હજી કંઈ ટોપિક રહી જતા હોય તો તમે એ ટોપિક કોમેન્ટ કરજો, તો નેક્સ્ટ વિડીયો હું એ ટોપિક પર બનાવીશ. અને ખાસ એક વસ્તુ કહેવાની છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 10,000 થવાના જ છે, થોડાક જ ખૂટે છે, 80-90 જેવા ખૂટે છે. એટલે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, જેથી 10,000 સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય. તો મળીશું નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.